મોડી રાત્રે સૌથી મોટું સમાધાન થયું છે। ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે। જય ગિરનારી મહારાજ, જય ગિરનારી મહારાજ। અને ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં આવ્યા, ત્યાંથી અમે બધા આવ્યા છે। કીર્તિ પટેલ પણ આવી છે, અજય ચાંદ છે, રામગોભાઈ ગઢવી છે, મનોજભાઈ અમારા ડોંગર કોસરા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર વિવાદમાં પડેલી કીર્તિ પટેલને લઈને મોટી અપડેટ કે જ્યાં મોડી રાત્રે સૌથી મોટું સમાધાન થયું છે। કીર્તિ પટેલ અને જૂનાગઢના સાધુ સંતો વચ્ચે મોટું સમાધાન થયું હોવાની વાત મળી રહી છે। કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુની અને મહેન્દ્રાનંદગીરી બાપુની માફી માંગી છે। જૂનાગઢમાં સૌથી મોટું સમાધાન થયું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। હરિહરાનંદ ભારતીએ સમાધાન કરાવ્યું હોવાની વાત એ પણ જૂનાગઢથી મળી રહી છે। કીર્તિ પટેલે પગે પડી અને સંતોની માફી માંગી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઇન્દ્ર ભારતી બાપુનો સન્માન કર્યું છે તો બીજી તરફ ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા છે। તો સાથે જ હરિહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુનું પણ સન્માન જે છે તે કર્યું છે। ભારતી પરિવારને તોડવાની કોશિશ એ ઘણા લોકોએ કરી છે, પ્રકારનું નિવેદન કીર્તિ પટેલે આપ્યું, પણ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો હોવાની વાત કીર્તિએ કરી છે। ગિરનારમાં ચાલતા તમામ વાદ વિવાદોનો આખરે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં મોડી રાત્રે સૌથી મોટું સમાધાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા। કીર્તિ પટેલ અને જૂનાગઢના સાધુ સંતો વચ્ચે સમાધાન થયું હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। લાંબા સમયથી કીર્તિ પટેલ અને જૂનાગઢની અંદર સાધુ સંતો વચ્ચે એક વિવાદ જે છે તે ચાલી રહ્યો હતો અને છેલ્લા શિવરાત્રી સમયથી કીર્તિ પટેલ પર 7 દિવસમાં 3 જેટલી પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં સાધુ સંતોને લઈને પણ વિવાદમાં જે છે તે કીર્તિ પટેલ દેખાઈ હતી। કીર્તિ પટેલ કે જેમણે એ ત્રણેય કેસમાં હાજર થઈ અને એ ચર્ચા પોલીસ સાથે એ કોઓપરેટ કર્યું હતું, ત્યારબાદ બે કેસમાં તેમને જામીન મળ્યા હોવાની પણ વાત છે। બીજા જે કેસ છે તેમાં કોઓપરેટિવ કરવાની ખાતરી કીર્તિ પટેલે આપી હતી, જે બાદ કીર્તિ પટેલ અત્યારે ભારતીય આશ્રમ ખાતે પહોંચ્યો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। જ્યાં ઇન્દ્ર ભારતી બાપુ સહિતના જે સંતો મહંતો છે તેમની સાથે માફી માંગતી કીર્તિ પટેલ જે છે તે દેખાઈ રહી છે, જે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરી અને ઇન્દ્ર ભારતી બાપુ વિશે બોલનાર કીર્તિ પટેલ એ જૂનાગઢ ખાતે સાધુ સંતોની માફી માંગતી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર જૂનાગઢમાં સાધુ સંતો વચ્ચે આવેલી કીર્તિ પટેલ અને કયા પ્રકારની ચર્ચાઓ થઈ હતી। બોલો ગિરનારી મહારાજ કી જય। બોલો મેલડી રામશંકર ગીરી રામભાઈ ચેલી વાળી બનાવજો। રામભાઈ પર ટેન્શન બતાવી કે આપણે બે ચેલ્યું છે। આશીર્વાદ દો બેન। ફોટો નથી, વિડીયો બોલો।
અમારે ઇન્દ્ર ભારતી બાપુ ને ત્યાં યુટ્યુબમાં બધાય મહેન્દ્રગીરી બાપુ હરિરાનું અને ઇન્દ્ર ભારતી બાપુ ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં આવ્યા અને ત્યાંથી અમે બધા આવ્યા છે. કીર્તિ પટેલ પણ આવી છે, અવધેશ આનંદ છે, રામગોપાઈ ગઢવી છે, મનોજભાઈ અમારા ડોંગર કુતરા છે, કાનભાઈ છે, રોનક છે અને બધા ભક્તો બધા પાર્થભાઈ છે, ચિરાગભાઈ છે, બધા આવ્યા છે. અને બાપુ વિશાળ હૃદયના છે. બાપુને કોઈ પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષ્યા કાંઈ નથી. કોઈના મગજમાં કાંઈ પણ હોય અને મને કાંઈ કોઈ કહે તો મને એમ લાગે કે બાપુએ એમ કર્યું, અને બાપુને કોઈ કાંઈ કહે તો એને એમ લાગે કે હરિયાણ જે એમ કરે. પણ એવું કાંઈ હતું નહીં, પણ લોકો વિષયો બનાવી અને એટલું બધું વિટમણાઓ ઊભી કરી દીધી. બાપુ અને હું મહેન્દ્રગીરી બાપુ ને હું બધાએ રડ વિખંડ થઈ જાય. પણ ક્યારે ગેરસમજ ગમે ત્યારે ભેળા થાય એટલે એની સમજદારી આવે. પણ એક બીજું કે ડાંગ મારો એટલે પાણી એક સેકન્ડ અલગ પડી પડે, ડાંગે માર્યા પાણી જુદા પડે નહીં. જય હો. કીર્તિ મારી શૈલી છે એ કરતા અધિકાર ઇન્દ્ર ભારતી બાપુનો છે, એના શિષ્ય છે. મારી શિષ્ય એની શિષ્ય, આશીર્વાદ લો ગુરુઓના. મારી શિષ્ય એની શિષ્ય, એના સેલા એ મારા સેલા. અવધેશાનંદ છે મારા સેલા કરતા ઇન્દ્ર ભારતીને વધારે પ્રેમ કરે છે. બરોબર, તો એ બધા એકાબીજા ગુરુ શિષ્યની પરંપરા છે. એના જે છે રામેશ્વર ભારતી બાપુનો પરિવાર અને એક અવંતિકા ભારતી બાપુનો પરિવાર, એક હાથ બે ડાબો જમણો હાથ છે. તો ડાબો હાથને કાંઈ પીડા થાય તો જમણાને દુઃખ થાય, જમણાને પીડા થાય તો ડાબાને દુઃખ થાય. એમાં કઈ દૂધું તો બોલો ગિરનારી મહારાજ. ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. બાપુ માતા જ દીકરી તારા સુધી બનાવવાની છે. હા. આઈડિયા હું આપું કેવી રીતે થાય છે. બોલો ગિરનારી મહારાજ કી જય. બોલો બેલડી હું તો આ છે. હું જ્ઞાન ભગવાન બોલો ગિરનારી મહારાજ કી જય. મહાકાલેશ્વર ભગવાન હા. આ રામચંદ્ર ગીરી નું રામભાઈ હાલો. ચેરી વાળી બનાવજો. રામભાઈ પર ટેન્શન બતાવી કે આપણે બે ચેરી છે. કમેડીમાં. આજુ જન્મ ગિરનારી મહારાજ કી જય. આશીર્વાદ દો બેન. તો જે રીતે આપણે આ દ્રશ્યો જોયા કે જેની અંદર કીર્તિ પટેલ કે ખૂબ વિવાદમાં હતી ને એની વચ્ચે આ સૌથી મોટી અપડેટ અત્યારે જોવા મળી રહી છે કે જૂનાગઢની અંદર કીર્તિ પટેલ અને સાધુ સંતો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદનો ક્યાંક ને ક્યાંક એ અંત અત્યારે જોવા મળી રહ્યો છે. સાધુ સંતોના આશીર્વાદ એ લેતી કીર્તિ પટેલ જે છે તે જોવા મળી રહી છે. તો બીજી તરફ એ વિડીયો પણ તમે જોયા કે જેની અંદર પગે પડી અને કીર્તિ પટેલે સાધુ સંતોની માફી માંગતી હોય તે પ્રકારના દ્રશ્યો જૂનાગઢથી હાલ સામે આવી રહ્યા છે. ત્યારે મારી સાથે ફોન લાઈન પર દીક્ષિત જોડાયા છે. દીક્ષિત, જે રીતે જૂનાગઢમાં ખૂબ વિવાદમાં આવેલી કીર્તિ પટેલ કે જેમનો આખરે એક વિડીયો સામે આવ્યો છે જેમાં સાધુ સંતોની માફી માંગતી કીર્તિ પટેલ જોવા મળી રહી છે. ભાવિક, સમાધાન સુખદ થયું છે. જે મહાશિવરાત્રી બાદ સતત વિવાદ છે તે સર્જાયો હતો અને સાધુ સંતો કીર્તિ સામસામે આવી ગયા હતા અને એમાં કીર્તિને એ પણ ભોગવવાનું આવ્યું હતું કે જેલમાં પણ જવું પડ્યું. અલગ અલગ 2 થી 3 FIR પણ થઈ. પરંતુ હવે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, સમાચાર નહીં પરંતુ આ વિડીયો જ છે, એટલે કે પગે પડવા કરતા આપણે એ શબ્દ વાપરીએ કે કીર્તિ પટેલે આ જે જૂનાગઢના સાધુ સંતો છે તેના આશીર્વાદ છે તે લીધા છે. મહત્વની વાત છે કે છેલ્લા ઘણા બધા દિવસોથી એક જ મુદ્દો હતો. મહાશિવરાત્રી પૂરી થઈ ગઈ અને ઘણા બધા દિવસો બાદ પણ કે જૂનાગઢના રાજકારણમાં ગરમાવો સાધુ સંતો અને આસામ સામે રવેડીમાં સ્નાન કરવા બાબત
થઈ અને પહેલી વખત જુનાગઢના મેળામાં એવું બન્યું કે આટલા આધુનિક મેળા છતાં પણ એક વિવાદ રહી ગયો, તે મૃગીકુંડમાં સ્નાનનો વિવાદ, રવેડીમાં નીકળ્યા બાદનો વિવાદ, અને વિવાદ ક્યાં સુધી પહોંચ્યો તેના સાક્ષી ભાવિક આપણે તમામ લોકો રહ્યા છે. પણ આજે જે પ્રમાણે ઘટનાક્રમ સર્જાયો છે તે પ્રમાણે મોડી રાતે સૌથી મોટું સમાધાન કહી શકાય. હરિહરાનંદ ભારતી, તેઓ સરખેજ પણ ભારતી આશ્રમમાં બિરાજમાન છે, જુનાગઢમાં પણ છે, તે હરિહરાનંદ ભારતીએ આ સમાધાન કરાવ્યું હોવાના સમાચાર છે. અને કીર્તિ પટેલે ત્રણેય સાધુ જે ફોટા અને વિડીયોમાં દેખાઈ રહ્યા છે, મહેન્દ્રાનંદગીરી બાપુ છે, હરિહરાનંદ ભારતી બાપુ છે અને તેની સાથે જ ઇન્દ્ર ભારતી બાપુ છે, આ ત્રણેય સંતના આશીર્વાદ છે તે લીધા છે. પરંતુ ભાવિક એક વાત સત્ય છે કે કદાચ તમને કોઈ તલવાર મારી હોય ને તો એના ઘા રૂજાઈ જાય છે, પરંતુ વાણીના ઘા નથી રૂજાતા. અને જે પ્રમાણે શબ્દ પ્રયોગ થયો છે તે શબ્દ પ્રયોગ થયો તેમાં જો કે સાધુ સંતોનું પણ મોટું દિલ કહેવાય કે હાલ આશીર્વાદ છે તે આપી દીધા છે. મામલામાં ઘીનાઠમમાં ઘી પડીએ હવે તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ ઘણા બધા દિવસોથી એક જ મુદ્દો હતો કે કીર્તિ પટેલ સતત કહેતા હતા કે હું સૌથી મોટા ખુલાસા કરીશ, હું આમ કરીશ, તેમ કરીશ. પરંતુ આજે અચાનક જ રાત્રે 11 વાગ્યા બાદ મોબાઈલમાં બ્લિંક થાય છે, વોટ્સએપમાં વિડીયો આવે છે અને તે વિડીયોમાં કીર્તિ પટેલ, ઇન્દ્ર ભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, હરિહરાનંદ ભારતી એટલે કે અપેક્ષા બહારના દ્રશ્યો દેવાય છે. કારણ કે આમ તો મોરે મોરો દેવા માટે તૈયારી હોય છે, તમામ વાત પણ થતી હતી, પરંતુ કોઈ એ પ્રમાણ સમજદાર માણસે સમજણ આપી છે કે ભાઈ ખોટી જગ્યાએ ખોટો વિવાદ થઈ રહ્યો છે. જુનાગઢ એવી જગ્યા છે ભાવિક કે ત્યાં કંકણ એટલા શંકર છે, એટલી આધુનિક જગ્યા છે. અને બિલકુલ એક વાત એવી છે કે ત્યાં સોનવો એટલો દૂર થવો જોઈએ, પરંતુ બિન ઉપયોગી વિવાદ છે તે ન થવા જોઈએ. અને આજે મને લાગે છે ત્યાં સુધી સાધુ સંતોએ પણ મોટું મન રાખ્યું છે, કીર્તિ પટેલે પણ સમજદારી બતાવી છે. અને આજે જે આ વિવાદ છેલ્લા ઘણા બધા દિવસોથી ચાલતો હતો ભાવિક, તે વિવાદનો આજે સુખદ અંત આવ્યો છે. દીક્ષિત, એક વાત એ પણ સમજ્યું છે કે એક એફઆઈઆર જે છે તે એક સાધુ દ્વારા જ કરવામાં આવી હતી ગીર સોમનાથથી, અને મૃગીકુંડનો જ વિવાદ હતો, જેમાં પણ ઘણા બધા સાધુ અને સંતોએ જે સાધુ હતા જે ગીર સોમનાથના એમને સમર્થન પણ આપ્યું હતું અને કીર્તિ પટેલ પર કાર્યવાહી કરવાનું દબાણ જે છે તે સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ એ કેસમાં પણ કીર્તિ પટેલ એ હાજર થઈ હતી અને પોલીસ સામે પણ એમણે નિવેદન આપ્યું હતું કે કંઈ પણ હશે હું તમામ બાબતે હું કોઓપરેટ કરીશ. આ પ્રકારની ચર્ચાઓ એ જુનાગઢથી જે છે તે સામે આવી હતી. એટલે વેરાવળના બજરંગદાસ બાપુ છે, મહામંડલેશ્વર છે, અને બજરંગદાસ બાપુએ આ સમાધાન છે તે કરાવ્યું હતું, માફ કરશો એફઆઈઆર કરાવી હતી અને ત્યારબાદ તુરંત પોલીસે એફઆઈઆર લઈ પણ લીધી હતી. બીજી કીર્તિની ભૂલ થઈ હતી કે ત્યાં જે હાજર રહેલા પોલીસ કર્મી હતા તે પોલીસ કર્મીની વિરુદ્ધમાં જે શબ્દો બોલ્યા હતા, જે વોટ્સએપમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ હતી, આપણે સૌએ જોયા છે. એટલે આ ઘણી બધી ઘટના ભાવિક બની હતી, પરંતુ સૌથી મોટી અને મહત્વની ઘટના એ કે ઇન્દ્ર ભારતી બાપુ સામે જે શબ્દનો ઉપયોગ કર્યો, લેટરની વાત કરી, આ જે વાત કરી, અને હવે પછી જે આ સમાધાન થઈ ગયું છે, એટલે કદાચ હજુ આજનો દિવસ અને તમે માનો કે 1-2 દિવસની હેડલાઇન્સ આ બની શકે કે સમાધાન થઈ ગયું, પણ એક વાત છે કે સુખદન, કારણ કે હવે ક્યાંથી પડકાર કે વિવાદની વાત નહીં આવે. જો કે ઇન્દ્ર ભારતી બાપુ કે મહેન્દ્રાનંદગીરી બાપુની સમજદારીને માન આપવું પડે કે આ બાજુથી જેટલા આક્ષેપ થતા એટલા થતા હતા, પરંતુ સામે પક્ષે કોઈ આક્ષેપ કે જવાબ આપવામાં નતો આવતો, એવો આક્ષેપ પણ નતો થવામાં આવતો અને કઈ જવાબ પણ દેવામાં નતો આવતો. એટલે ભાવિક જે કઈ પણ થયું સારું થયું ને ઘીના ઠંડા ઘી પડી જાય, કારણ કે આપણા સનાતનની આ બધી જગ્યાઓ છે અને સનાતનની જગ્યાઓમાં વિવાદ ન હોવો જોઈએ, ચાહે સ્વામિનારાયણ સંપ્રદાયની મંદિરોની વાત હોય કે પછી જુનાગઢના આપણા બધી આશ્રમોની વાત હોય. સનાતન ધર્મ એક રહેવો જોઈએ, આપણામાં એકતા હશે તો જ હશે, પરંતુ કમનસીબી છે કે ક્યાંક આપણામાં એકતા નથી રહેતી, તેના કારણે જ વિધર્મીઓ આવીને ફાયદો ઉપાડી જાય છે. પરંતુ આજે જે સુખદ સમાચાર મળ્યા છે તે પ્રમાણે જુનાગઢના વિવાદનો ભાવિક અંત આવી ગયો છે. હવે મને નથી લાગતું કે કોઈ તરફથી કોઈ નિવેદન આપવામાં આવે, કારણ કે 2 દિવસથી એવી વાત ચાલતી હતી કે આ ઘટનામાં સમાધાન થઈ જશે, પરંતુ સમજદાર વ્યક્તિઓ વચ્ચે પડ્યા અને સાધુ સંતો તો હોય છે જ માફ કરવા માટે, પરંતુ કીર્તિ પટેલે પણ સમજદારી બતાવી છે. ભાવિક જી દીક્ષિત, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો ગિરનારની અંદર મોડી રાત્રે આ સૌથી મોટું સમાધાન જે છે તે કહી શકાય કે જ્યાં વિવાદોમાં રહેલી કીર્તિ પટેલ કે જેમને એ સાધુ અને સંતોના ચરણે અત્યારે જોવા મળી રહી છે અને મોટું મન રાખીને સાધુએ પણ તેમને એ માફ કરી દીધી છે. અને જે પણ અત્યાર સુધી જે આરોપ પ્રત્યારોપો જોવા મળી રહ્યા હતા એ બધા જ બાજુ પર મૂકી અને કીર્તિ પટેલે પણ સૌ જે સાધુઓ હતા તેમના જે નામ સાથેના જે આરોપ પ્રત્યારોપો લઈ રહ્યા હતા
એ કીર્તિ પટેલ એ ઇન્દ્ર ભારતી બાપુને પણ સાલ ઉઠાડી અને એમનું સન્માન કરતા જે છે તે જોવા મળી રહ્યા હશે. ત્યારે ફરી એકવાર એ વિડીયો જુઓ કે જેની અંદર કીર્તિ પટેલ જુનાગઢ ભારતી આશ્રમ ખાતે પહોંચે છે ત્યારે કયા પ્રકારના દ્રશ્યો સર્જાય છે. બાપુ માતા જ દીકરી તારા દીકરી બનાવવાની છે. આઈડિયા હું આપું કેવી રીતે થાય છે. બોલો ગિરનારી મહારાજ કી જય. બોલો મેલડી હું તો આ છે મેર બોલો મહાકાલેશ્વર ભગવાન હા રામાશંકર ગીરી નું રામભાઈ હાલો ચેલી વાળી બનાવજો. રામભાઈ પર ટેન્શન બતાવી કે આપણે બે ચેલ્યું છે. લપેટીમાં. આજુ જન્મ ગિરનારી મહારાજ કી જય. આશીર્વાદ દો બેન. ફોટો નથી વિડીયો બોલો. એમ ના અમારે ઇન્દ્ર ભારતી બાપુ ને ત્યાં યુટ્યુબમાં બધાય મહેન્દ્રગીરી બાપુ હરિરાનું અને ઇન્દ્ર ભારતી બાપુ ઇન્દ્ર ભારતી બાપુ ત્યાં આવ્યા અને ત્યાંથી અમે બધા આવ્યા છે. કીર્તિ પટેલ પણ આવી છે, અવધેશ આનંદ છે, રામગોપાઈ ગઢવી છે, મનોજભાઈ અમારા ડોગરા છે, કાનભાઈ છે, રોનક છે અને બધા ભક્તો બધા પાર્થભાઈ છે, ચિરાગભાઈ છે, બધા આવ્યા છે. અને બાપુ વિશાળ હૃદયના છે. બાપુને કોઈ પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષ્યા કાંઈ નથી. કોઈના મગજમાં કાંઈ પણ હોય અને મને કાંઈ કોઈ કહે તો મને એમ લાગે કે બાપુ એમ કર્યું, અને બાપુને કોઈ કાંઈ કહે તો એને એમ લાગે કે હરિયાણ જે એમ કરે. પણ એવું કાંઈ હતું નહીં, પણ લોકો વિષયો બનાવી અને એટલું બધું વિટમણાઓ ઊભી કરી દીધી. બાપુ અને હું મહેન્દ્રગીરી બાપુ ને હું બધાએ રડ વિખંડ થઈ જાય. પણ ત્યારે ગેરસમજ ગમે ત્યારે ભેળા થાય એટલે એની સમજદારી આવે. પણ એક બીજું કે ડાંગ મારો એટલે પાણી એક સેકન્ડ અલગ પડી ગયો. ડાંગે માર્યા પાણી જુદા પડે નહીં. જય હો. કીર્તિ મારી શૈલી છે એ કરતા અધિકારી ઇન્દ્ર ભારતી બાપુનો છે, એના શિષ્ય છે. મારી શિષ્ય એની શિષ્ય, આશીર્વાદ લો ગુરુઓના. મારી શિષ્ય એની શિષ્ય, એના સેલા મારા સેલા. અવધેશાનંદ છે મારા સેલા કરતા ઇન્દ્ર ભારતીને વધારે પ્રેમ કરે છે. બરોબર, તો એ બધા એકાબીજા ગુરુ શિષ્યની પરંપરા છે. એના જે છે રામેશ્વર ભારતી બાપુનો પરિવાર અને એક અવંતિકા ભારતી બાપુનો પરિવાર. એક હાથ બે ડાબો જમણો હાથ છે, તો ડાબો હાથને કાંઈ પીડા થાય તો જમણાને દુઃખ થાય, જમણાને પીડા થાય તો ડાબાને દુઃખ થાય. એમાં કઈ જુદું તો બોલો છે. ગિરનારી મહારાજ ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી, પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે. જય ગિરનારી મહારાજ. જય ગિરનારી મહારાજ. બાપુ માતા જ દીકરી તારા દીકરી બનાવવાની છે. આઈડિયા હું આપું કેવી રીતે થાય છે. બોલો ગિરનારી મહારાજ કી જય. બોલો મેલડી હું તો આ છે મેર ભગવાન મહાકાલેશ્વર ભગવાન રામાશંકર ગીરી નું રામભાઈ હાલો ચેલી વાળી બનાવજો. રામભાઈ પર ટેન્શન બતાવી કે આપણે બે ચેલ્યું છે. લપેટીમાં. આજુ જન્મ ગિરનારી મહારાજ કી જય. આશીર્વાદ દો બેન. તો જે પ્રમાણે હસતા મોઢે સૌ કોઈ લોકો એ સુખદ સમાધાન કરતા જોવા મળી રહ્યા છે અને જુનાગઢની એ ધરા પર કોઈ પણ પ્રકારના વિવાદ નથી શોભતા. જુનાગઢ એ ગિરનારની જગ્યા, સાધુ સંતોની જગ્યા
ભગવાનનો આશરો ગિરનાર દત્તાત્રેયનો આશરો છે અને એ જગ્યામાં વિવાદ નથી શોભતો અને જરાય નથી શોભતો. આવા શબ્દો આપણે અને આવા વિવાદોના કારણે આપણે આટલા દિવસ ચર્ચાઓ કરવી પડે એ પણ આપણા માટે ખૂબ દુઃખની વાત કહેવાય કે આટલી પવિત્ર જગ્યા માટે આપણે ડિબેટો કરવી પડે, આપણે બરાડા પાડવા પડે, આપણે એ કોઈના આરોપી તરીકે આપણે જોવા પડે. આવી ઘટનાઓ ન બને તેનું પણ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ અને એકવાર શબ્દ નીકળી ગયા બાદ એ પરત નથી ખેંચાતો એ પણ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જે કીર્તિ પટેલે તેમના વિડીયોમાં અને ઇન્સ્ટાગ્રામ લાઈવ પર બોલેલું હતું કે ટૂંક સમયમાં જે ભારતીય આશ્રમને લઈને વાત કરી હતી, ઇન્દ્ર ભારતી બાપુને લઈને એમણે વાત કરી હતી, પ્રૂફ સાથે અને પુરાવા સાથે શું ચાલી રહ્યું છે બધી જ વાત જે છે તે કરવામાં આવી રહી હતી. આ બધા જ શબ્દો ક્યાંક ને ક્યાંક વિવાદનું કેન્દ્ર બનતા જોવા મળી રહ્યા હતા. જો કે મહત્વપૂર્ણ વાત એ પણ કહી શકાય કે આટલો વિવાદ થયો છતાં પણ જૂનાગઢના મુખ્ય સાધુ સંતો હોય કે કોઈ પણ સાધુ સંતો હોય તેમણે એક પણ જાતની પ્રતિક્રિયા નહોતી આપી. આ વિવાદની અંદર બોલવાનું એમણે ટાળ્યું હતું. આખરે કોઈ પણ ઝઘડો હોય, કોઈ પણ મેટર હોય એમાં છેલ્લે તો સમાધાન થતું હોય છે. ત્યારે આ ઘટનામાં પણ એ પ્રકારનું થઈને આવું થવું જોઈએ. મોટું મન રાખીને સામેવાળા એ પણ માફ કરવા જોઈએ અને આ પક્ષે પણ માફ કરવા જોઈએ. જે રીતે કીર્તિ પટેલે એ આખી મેટર હતી એમને સાઈડમાં મૂકી સાધુ સંતોના ચરણે પડી માફી માંગી, શાલ ઉઢાડી, સન્માન કર્યું તો સામે સાધુ સંતોએ પણ એમને માફ કરી અને આશીર્વાદ આપ્યા. જે કંઈ વિવાદ થયો હતો એ વિવાદ હવે આવતીકાલથી પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે આમના પર કોઈ સવાલો નહીં ઊભા થાય. પરંતુ જે શબ્દો નીકળ્યા હતા એ શબ્દોને લઈને શું એને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ. પરંતુ હવે સુખદ સમાધાનની ચર્ચા જે છે તે આવતીકાલથી ફરી શરૂ થઈ જશે અને આ સમાધાન થવું જોઈએ. થઈ ગયું છે પણ આપણે કહી શકીએ થવું જોઈએ નહીં, પરંતુ સમાધાન મોડી રાત્રે થયું છે એટલે ખૂબ મોટા સાધુ સંતોનો એ આમાં કદાચ હાથ હોઈ શકે કે જ્યાં કીર્તિ પટેલને પણ સમજાવવામાં આવી હશે કે આપણે હવે આ જૂનાગઢના વિવાદને લાંબો નથી ચાલવા દેવું, હવે આપણે આમને પૂર્ણ કરી દઈએ અને જે હોય તે અહીંયા મેટર આખી ક્લોઝ કરી દઈએ. કારણ કે આના કારણે જૂનાગઢની ઉપર સવાલો ઊભા થાય છે, આસ્થાની ઉપર સવાલો થાય છે, ભક્તિની પર સવાલો ઊભા થાય છે કે આવું કેમ, જૂનાગઢની એ ધરતી પર આ પ્રકારની ઘટના કેમ, આ પ્રકારનો વિવાદ કેમ, એને લઈને પણ જે છે તે સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા હતા. એની વચ્ચે મોડી રાત્રે આ મોટું સમાધાન જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે. કીર્તિ પટેલ અને સાધુ સંતો વચ્ચે આ મોટું સમાધાન થઈ ચૂક્યું છે. બુલેટિનમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જરાત. નમસ્કાર.